જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર. તો આપણે ઉઠી જાય હા એ ઉઠી જાય મારે હંગત તો અમે રમતે ચડી ગયો તો ભાઈ 10 રમે અબ્બુ અબ્બુ હા હાય કે હાય હા તો મળીએ છે બ્રશ કરીને. બે દાંત બતાય તારા, બે દાંત બતાય, દાંત બતાવીએ પતિએ જોવા લઈ જાઓ બતાય દાંત. તો હવે નીચે ફ્રીજમાં પડ્યું દૂધ લેતા આવીએ. ચીકુ ચીકુ હવે ચિરાગ તો હે આ બાજુમાં મોટો ભાઈ તો હે, આ બાજુ કૃપા હતી તો રોવે છે ગમે લાગે. આ બાજુ રાજવીર કૃપા ને કરે એના મનમાં હું જતો રહેવાનો એટલે આ નેચે ઘડી નાતો રહે અહીંથી. હવે જો મમ્મી બેઠા હે કૃપા વાઘ તો અમારા હજુ ઉઠશે ને તો કેટલું તોફાન મચાવશે. એને કઈક ખાલી મસ્તી કરી દે, આનો નખ મારીને સોડા કાઢી નાખ્યા, લોહી નહેરી ગાલતો. આ બાજુ ખિસકોલીનો નાસ્તો ચાલુ થઈ ગયો છે. કેટલા સ્પીડમાં ખાય છે. વરસાદ ચડ્યો હારામ હારો પણ પડતો તો હે નહીં માલ્યો. આ ચક્કી જો કેટલી હરીભરી જોવો છે. ચક્કી છે જેટલી દુબળી અલા હરીભરી હે એકદમ ગોળ રાઉન્ડ જેવી સર્કલ. ચક્કો એવો હોય. આના બાજુ જો 1 2 અમારા બધા ચકલાના બોક્સ જ છે અહીંયા. ચકલા જ રહે ખાલી, અમે તો ખાલી નામ ના રહીએ અહીંયા કણ. આ બાજુ એક બીજી ચકો બેઠો. મને એક જ આ ચકી બહુ ગમે, ગોળ ગોળ હોય. આ રે જો ખોણા બેઠી એને બતા બે રાજવીર ને એ જો રાજવીર અહીં ચકલા જોવા ઉભા રહી ગયા છે. આ જો આ 12 મંદિર છે ને ઝાડવા આલે કે વાવજો વરસાદ લાવજો ને 4 વાવા જવાના. હવે આ વરસાદ થાય ને બહુ કહેવાય ગયું. દાદીને ટાટા કહી દે, તાકી દે બીજું કઈ નહીં દે. ચાલો આપણે દૂધ લઈ લીધું હે. હવે રાજવીની મમ્મીને આપશું ને દૂધ ચા બનાવશે. ચકલા બહુ વિશ્વાસ કરે મારા ઉપર. આવું કંઈક વેધર હે આજનું. સુંદર મજાનો રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો. દેખાતા નહીં ચાલે.
जो दीवार पर ले ली વરસાદ આવે ને તો પેલો અમારો ભાઈબંધ હજુ તો ધાબા ઉપર વે કૂતરું વળેલું ઉઠવાનું નહીં. વરસાદ વધ્યો. હા અને આ બાજુ રાજુની મમ્મી અંદર કામ કરે ને રાજુને અંદર નહીં જવા દેવાનું. ગેસ છે ને એટલે સેટો રાખી અહીંયાથી પણ તો એને જવું જ છે અંદર. બાયણે ઉભો ક્યારનો ચીકો અમારા જોડાતા રહેશે. શું હે આ તો રે આય મેં હવે આવ્યો. તો નાસ્તામાં આજે ગાંઠિયા હે, ક્રંચેક્સની વેફર બાલાજીની અને આલુ સેવ બાલાજીની. રાજુ અહીંયા નાસ્તો ચાલુ કરી દીધો. ઓ વડીલ ગાંઠિયા ખાઓ ખાઓ ખાઓ. આ બાજુ રાજુની મમ્મી ચા કાઢે. આવા દે તાર ગરમ ગરમ ચા અને મોઢું જો કરીએ. આ જો બધું ટોરવા માંડે. હવે આખું બધું મોઢું કરી નાખવાનું. ચીકો હવે મળીએ ચા પીને. અમારી આ રાજવીને હાચવીએ અમે કે બધું ટોરી નાખશે. એ મેકી દે માર ખાવો હે. રાજુને આ 10મો મહિનો ચાલુ થઈ ગયો. 10મા મહિના બેસી ગયો. 9 મહિના કમ્પ્લીટ થઈ ગયા પણ હજુ થોડું ઘેંટતા નહીં શીખ્યો. હજુ શીખે નહીં શીખતો એવું. ખાતા શીખી જાવ પણ નહીં ખાતા શીખી જાય ને થોડુંક થોડુંક બોલતા શીખી જાય. હવે ઓય મોઢામાં કઈક ભર્યું હોય ને ત્યાં સુધી કઈ નહીં બોલવાનું. પણ બિયાલ નહીં બોલે કેમ કે મોઢામાં કઈક ખાવાનું ભરેલો હોય ગાંઠિયા બાંઠિયા એટલે. ગોલો રમી રહ્યો હોય અત્યારે. ગોલોની મસ્તી ને રમણ ભમણ કરવાનું ચાલુ થઈ ગયું. ચક્કી બોલે ને એટલે જો ચાકણ ચક્કી બોલે. જો એની નજર ચક્કી સામે જઈએ. ચક્કી તો ઉડી ગઈ પણ તું ચા આખો આખો વરે. જો એની વડ આખી આખી કરી નાખીએ ને. ચિરાગ ને રહી કરે એટલે ઉપર ટી શર્ટ નહીં પહેર્યું અને ખાવાનું ખાવા આવ્યા છે 2 જણા ભાઈઓ ને 2. બીજું આમ પડ્યું ખાઈ જઈ. આજે તાકી દે જા બેજો જા બોલા આમ કર. આમે આમે ચિરાગ આમ કર. આમ કર ચિરાગ. આમ નહીં કરવાનું. આમ સબસ્ક્રાઇબ કરો કે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. અને આ ગોલિયાને તો જી આલો ખાઈ લે. મીઠું હોય એને ટેન્શન ચોલી જાય પણ રોકાશે નહીં. પતિ જઈ આલો બી આલો.
આ જો ગોલુ ખાવા માંગ કરી જો બોલો શું કે ગોલુ દોડે એમ કે ચિરાગ જો બોલો તો દોડે જ ને ગોલુ ખોરા માંગ કરી ગયા હે હો પૈયન મારીને ખોરામ કરી છે ને દુકાન જાવ ફોન આપો દુકાન જવાનું આ બેઠા બેઠા ફોન ને પાકેટ ને બધું બેઠા બેઠા માંગશે રૂમાલ હાથ રૂમાલ ને બધું બેઠા બેઠા માંગશે પતિ હું તારો હક છે મને આપવાનો હાથે કઈ નહીં લેવાનું નાનું બાળક રાખતું જવાનું ને એમને ટાપા કરતું જવાનું તમને પડી મુજા લાયા આવે કામ કરાવો છો જી હા ના જોક સપાટ હું એ કામ કરાવું છું શું કરાવો રાજુને વહી રાખું બીજું શું કરો બીજું યાદ કરું બસ કરું લાઈન દે હમણાં મહિના પછી કામ કર્યું હોય ને તો તરત આમ ઝાટકે યાદ આવી જાય પણ કામ ના કર્યું હોય ને તો કશું યાદ ના આવે એને યાદ કરવાની જરૂર પડે ના કામ નહીં આને રાખો એ કામ જ છે ને મારે થોડીક રાખો હવે એ હવે પકડીને ઉભો જ રહેશે એમ ખબર પડી જાય માં આપા જાય હેરા એટલે એ નહીં ખહે હવે પતિજી દુકાને જાય ગોલુને નીચે બધી લઈ જશે અને હું પણ ગોલુને લેવા સાથે ગઈશ ચાચા પકડી ગયા પંખાને ટેટો ઉડાડી મેલ્યો ભાઈ આય ભાઈ હજુ 12 મહિના નહીં થયા આ પંખાને સિસ્કા એ કંપનીનો લેવો નહીં એક મહિનો નહીં થતો હરખો આ 2 મહિનાની અંદર 2 ટેટા બદલ્યા આ પંખાની અંદર લાઇટનો કોઈ ફોલ્ટ થતો જ નહીં અમારી અહીંયા ફૂટી ગયો ટેટો જ આખો ફૂટી ગયો વચ્ચેથી આ જો તાકી રહી હું જવાની તૈયારી કરું ને એટલે તાકી રહે એટલે આમ સિચ્યુએશન આખી બદલી જાય એની ચીકો મમ્મીને જે ઓલી બેને ખબર પડી કે ના પડી પકડાઈ દીધા ઝાડવા કણજી નહીં કોણ દે હા આંબલી શું કરવાની આંબલી હાલ દીધી છે આ શાનું ઝાડ છે કોમેન્ટમાં જણાવજો જરા હા આંબલા છે હાલવાની જરૂર હોય છે આંબલી છે ને આંબલી છે પાન બાવર તો આમને તો જન કે અમારે વૃક્ષો ઉપર એક્સપેરિમેન્ટ કરી નાખું બધું જાણી લીધું એમ વાત કરે ચૂપ એલા ઓ લેંબુ આવશે ને તો આ લેંબુ હોય એમાં છે કાંટા તો બે માં તો હવે જઈશું દુકાન અને હવે મળશું ફરીથી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ